चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. જીવ જોડાઈ રહ્યું છે અને એને લઈને આ બધું થઈ રહ્યું છે. પણ ખરેખર વસ્તુ સ્વભાવે તો જેવા સિદ્ધ ભગવાન એવા જ દરેક ના હાથ છે, ફેર જ નથી. પર્યાયને ગૌણ કરીને દ્રવ્ય દ્રષ્ટિના બળમાં બોલે છે આચાર્ય. દ્રવ્ય દ્રષ્ટિના બળમાં આત્માને ઓળખવું હોય તો એ દ્રવ્ય દ્રષ્ટિના દ્રવથી દ્રવ્ય સ્વરૂપે આત્મા એવો જ છે. દ્રવ્ય સ્વરૂપે દરેક આત્મા એવા જ છે. દ્રવ્ય દ્રષ્ટિના બળમાં પર્યાય ગૌણ થઈ જાય તો બધા સિદ્ધ ભગવાન જેવા જ આત્મા છે. ક્યાં ને કઈ ફેર દેખાતો નથી. તત્વની અંદર તત્વ દ્રષ્ટિમાં જેવું છું તત્વમાં કોઈ આત્મામાં કઈ ફેર નથી. પર્યાયને ગૌણ કરી નાખીએ છીએ. પર્યાય નથી જેમ નહીં પણ એને ગૌણ કરી નાખીએ છીએ. અનાદિથી અશુદ્ધ જીવ તો માનતો જ આવ્યો છે. શુદ્ધ સ્વરૂપ પોતાનું ઓળખવું નથી. શુદ્ધ સ્વરૂપને ઓળખે તો આગળ જાય છે. પણ શુદ્ધ સ્વરૂપ એવી રીતે ઓળખે કે એમાં પર્યાય અને દ્રવ્ય બે ને જાણે પણ બળ દ્રવ્ય દ્રષ્ટિ નો આવે છે. દ્રવ્ય પર્યાયમાં અશુદ્ધતા નથી એવો અર્થ નથી. ભ્રાંતિ એટલે ખોટું છે એવો અર્થ નથી. એને એમ કે અશુદ્ધતા છે એ કઈ એની ભ્રાંતિ એટલે મારો આત્મા પર સ્વરૂપે થઈ ગયો, પર રૂપે થઈ ગયો, ભ્રાંતિ છે તો ભ્રાંતિ જ છે. વસ્તુ સ્વરૂપ જેવું છે એવું માનતો નથી અને ખોટી રીતે માને છે તો ભ્રાંતિ છે. અને ભ્રાંતિ છે એ અશુદ્ધતા છે. ભ્રાંતિ એટલે આ બધું એકાંત કે છે, શુદ્ધ છે, બધું માયા છે એવો એનો અર્થ નથી. એવું નથી. ભ્રાંતિ પણ એ અશુદ્ધતા છે. ભ્રાંતિને લઈને પછી આ બધી અશુદ્ધતા, અસ્થિરતા અને ખોટું માની લીધું. કાંઈ નથી એટલે પર્યાયમાં અશુદ્ધતા એ સ્વરૂપ એને માની લીધું ખોટું, માટે ભ્રાંતિ. વસ્તુ દ્રવ્ય જેવું છે એવું નથી માનતો એની ભ્રાંતિ છે. દ્રવ્ય જાણે મારું પર રૂપે થઈ ગયું, હું જાણે પર જાણે મારામાં આવી ગયા, એ બધું ખોટું છે. વસ્તુ સ્વરૂપથી ઊંધું માને માટે એ ભ્રાંતિ છે. વસ્તુને યથાર્થ માન્યા વિના મુક્તિનો માર્ગ શરૂ થતો નથી. દ્રવ્ય જેમ છે એમ, પર્યાય જેમ છે એમ, જેમ ગુણી દશા છે. પોતાની જ અંદર બળ વર્તે, બળમાંથી બોલે છે પ્રયોજને. એની વસ્તુ સ્વરૂપ જેમ છે એમ બોલે છે દ્રવ્ય દ્રષ્ટિએ. વધારે વેગ મળે, દ્રવ્ય દ્રષ્ટિનું જોર હોય તો સાધનાને વધારે કઈ વેગ મળે એવું એ કઈ બોલવાથી વેગ મળે એવો અર્થ નથી. આચાર્યને તો એ ભાવના વિશે બોલે છે. બોલવાથી વેગ નહીં, વેગ તો અંદર પરિણતિમાં છે. પરિણતિમાં એટલું જોર હોય તો એમ જ મુક્તિના માર્ગ વાળાને દ્રવ્ય દ્રષ્ટિનું બળ હોય છે, એનું જોર હોય છે. પણ એ જોર એવી જાતનું નથી હોતું
કે જોરનો એવો અતિરેક કે પર્યાયનો નિષેધ થઈ જાય એવું બળ નથી. બળ હોય છે એ દ્રષ્ટિના બળમાં આગળ જાય, પણ એ બળ એવું બળ ન થાય. એ બોલે ગમે એમ ભાષામાં, હું ક્યાં નથી જાણું, અરે ક્યાંય ભેદ દેખાતો નથી, અરે એમ બધું કે, પણ એના પરિણતિમાં તો એનું બળ જે યથાસ્થિત જેમ હોય એમ મુક્તિના માર્ગમાં જેમ હોય એમ જ રહે છે. એકાંત જેવું લાગે, નહીં મુક્તિના માર્ગમાં એમ બળ યથાસ્થિત જેમ હોય એમ રહે છે. પ્રયોજન પડે એવી કઈક ભાવના આવે તેમ બોલે. એવા કોઈ પ્રશ્ન કરનાર નીકળે, એવા કોઈ કઈક પ્રસંગ મને ઉપદેશનો કઈ એવું લખતા હોય શાસ્ત્ર, એને કઈક ભાવના એમ કે એટલે કઈ એનું માર્ગ અંદરમાં યથાર્થ વસ્તુ હોય છે. બોલે એટલે એમને એકાંત કહેવા માંગે છે, અર્થ નથી. દ્રષ્ટિના બળની સાથે એમને જ્ઞાન બરાબર હોય છે. એ બોલે એટલે એમાંથી કોક વગર સમજે એકાંત ખેંચી જાય તો એની પોતાની યોગ્યતા. દ્રવ્ય દ્રષ્ટિનું બળ એટલું બધું થઈ જાય પર્યાય ને માની લે એટલે સાધન બહુ બળ મળે એવો એનો અર્થ નથી. લીનતામાં બળ, આશ્રયમાં બળ, એમ બળ આવે. કોઈ વાર એવી આચાર્યદેવની એમ ભાવના આવે તો બોલે એમ ક્યાં નહીં પ્રયોજન, બધા અશુદ્ધ છે. વ્યવહાર નહીં વિષય જાણે નથી, વ્યવહાર નહીં નથી એવું કથનમાં તો એમ લાગે. હા, કથન જાણે વ્યવહાર છે જ નહીં. એક બાજુ આચાર્ય કે અરે રે આ વ્યવહાર નહીં, ભૂમિકામાં વચ્ચે હસ્તાલંબન તુલ્ય આવે છે, અરે રે ખેદ છે, એને લેવો પડે છે એમ કે. અને એક બાજુ એમ કે હું શિવ ચિહ્ન માત્ર મૂર્તિ છું, પણ મારી પરિણતિ કલમાસિક મેલી થઈ રહી છે, એટલે હું આ મારી શુદ્ધ પરિણતિ, આ ટીકામાં મારી પરિણતિ શુદ્ધ થાવ. પાછું એમ બોલે આપણે જાણે વચ્ચે ખેદ થતો, અરે આ વ્યવહારમાં ક્યાં આવ્યા એવી જાતનું લાગે. પાછા એમ કે જાણે કથની કરવાથી મારી શુદ્ધિ થતી હોય એમ બોલે છે. અંદર શુદ્ધિ તો એમની પરિણતિ, અંદર દ્રવ્ય દ્રષ્ટિ છે, ચિહ્ન માત્ર મૂર્તિ અંદર જે છે એની દ્રવ્ય દ્રષ્ટિનું બળ છે ને અંદર લીનતા વધતી જાય, એનાથી શુદ્ધિ થાય છે. તો કે છે આ ટીકાથી મારી પરિણતિ શુદ્ધ થાય એમ બોલે છે. એટલે આચાર્યદેવનો આશ્રય ગ્રહણ કરવા એ પોતાની અંદર સમજીને આશ્રય ગ્રહણ કરાય એવું છે. એકાંત ખેંચી જાય તો ભૂલ થાય. બીજી બાજુનો ખ્યાલ રાખવો જોઈએ. આચાર્યદેવ કેમ આનું ઉપર વજન આપ્યું છે. સિદ્ધ સમાન શુદ્ધ ગુણ પર્યાય શુદ્ધ ગુણ પર્યાય છે. બધું કહેવાય દ્રવ્ય દ્રષ્ટિમાં, કઈ દેખાતું જ નથી. બધું શુદ્ધ ગુણ પર્યાય સિદ્ધ જેવા છે એમ કેવાય. જ્ઞાનમાં ખ્યાલ છે બધું. પ્રમત નથી, હું તો એક જ્ઞાયક જ છું. બધી વાર જ્ઞાયક જ છું. એટલે પ્રમત અપ્રમત દશા નથી એમ આચાર્યદેવ કહેવા નથી માંગતા. ભૂમિકા તો છે પણ હું તો એક જ્ઞાયક જ છું એમ કહે છે. એ ભૂમિકામાં ઉભેલો છતાં હું એક જ્ઞાયક જ છું.
એમ કે છે. નાયક એટલી છઠ્ઠી સાતમી ભૂમિકા નથી એમ નથી કહેવા માંગતા. એ ભૂમિકામાં ઉભો છતાં હું નાયક જ છું. એટલે સાધનાની ભૂમિકા જ નથી એમ નથી કહેવા માંગતા. દ્રવ્ય દ્રષ્ટિનું બળ એવું છે કે બધું આવે. પર્યાયની ગૌણ કરતો રહે છે પણ પર્યાય નથી એમ નથી કહેવા માંગતા. ભાવમાં અશુદ્ધતા અંદર પેટી નથી એમ કે બધું શુદ્ધ છે કે શુદ્ધ દેખે છે. પર્યાયને એકદમ ગૌણ કરી નાખે છે. પ્રાણથી દ્રવ્ય સ્વરૂપને ઓળખ્યું નથી. ભ્રાંતિને લઈને બધું પર સાથે ખીચડો કરીને એને જાણે પરને હું કરું ને પર મારું કરે ને એવું અનાદિકાળ થઈ એવી ભ્રાંતિ એવું માને એવી અશુદ્ધતા એવી જાતની ભ્રાંતિની અશુદ્ધતા એને થઈ રહી છે. એને એવી જાતની અસ્થિરતા અને ભ્રાંતિ બે થઈ રહ્યા છે. એમાંથી છૂટવા માટે અનંતકાળથી છૂટતો નથી. જીવને દ્રવ્ય વસ્તુને ઓળખ્યું નથી, દ્રવ્યને ઓળખ્યું નથી. એ દ્રવ્ય દ્રષ્ટિના બળ વગર આગળ જતો નથી. એટલે આચાર્ય દ્રવ્ય દ્રષ્ટિના બળથી સમજાવે છે કે તને આની મહિમા તો કર, આની ઉપર વજને તને નથી આવતું અનંતકાળથી. તો તું શુદ્ધાત્મા તારું સ્વરૂપ ઓળખ તો એમાંથી તારી શુદ્ધ પર્યાય પ્રગટે. પણ એ શુદ્ધને ઓળખ્યા મૂળ અસ્તિત્વને ગ્રહણ કર્યા વગર એમને બધું તીવ્ર કશે ને મંદ કશે શુભાશુભમાં ફેરા કરે છે. મૂળ સ્વરૂપ તો ઓળખે છે એનું બળ એના જોરથી કહે છે. અને વસ્તુ સ્વરૂપ એમ જ છે કે દ્રવ્ય દ્રષ્ટિના બળ વગર આગળ જતો નથી. બાર વ્યવહારમાં એમને કર્યા જ કરે છે. એમાં ને એમાં બધું સાફ કર્યા કરે છે. તીવ્રમાંથી મંદ, મંદમાંથી તીવ્ર ને એમને કર્યા કરે છે. પણ એ પાછું એમાં દ્રવ્ય દ્રષ્ટિના બળમાં એમનો નિષેધ ન થાય એ ધ્યાન રાખવાનું. કે છે એટલે આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરવાની શેને માટે છે કે વસ્તુ પોતે ભ્રાંતિમાં ઉભું છે એનું ધ્યાન રાખવાનું છે. એમાંથી સાધના પ્રગટ કરવાની. ક્યાં દ્વારે ક્યાં માર્ગે આ પ્રગટ થાય છે કે દ્રવ્ય દ્રષ્ટિના આલંબનથી, દ્રવ્યના આલંબનથી પ્રગટ થાય. એના આલંબન વગર પ્રગટ થતું નથી. તને વાર્તા જેવી અનાધિકારમાં સાંભળી નથી અને એની રુચિ કરી નથી, પરિચયમાં આવી નથી. આચાર્ય કહે છે પોતે જ છે સ્વરૂપમાં એકત્વ ને પરથી વિભક્ત, વિભાગથી વિભક્તિ જુદો છે. એને ઓળખે એ મિથ્યાત્વની સાથે રહેલા હોય છે. એટલે એને મોટું પાપ એમ કીધું છે. મિથ્યાત્વ મોટું પાપ છે. પરિણામ અંકુશ વગરના જેના છે કે સાત વ્યસન ને બધું જેમાં અંકુશ વગરના પરિણામ છે એને મોટું પાપ કીધું છે. ખોટી ભ્રાંતિ જેને મિથ્યાત્વ છે એની સાથે આ સાત વ્યસન જેના પરિણામમાં અંકુશ નથી એ માટે સાત વ્યસન મોટું પાપ એમ કહેવાય છે. સમ્યક દર્શન જ્યાં થાય એને વિભાવનો રસ ઉતરી જાય છે, આત્મામાં રસ લાગી જાય છે. નાયકની પરિણતિ પ્રગટ થઈ એને પોતાના સ્વરૂપ તરફ પરિણતિ, સ્વરૂપની માતાથી બહાર જતો નથી. એની જે મિથ્યાત ભ્રાંતિ છે એની સાથે આ બધા પાપ, એટલે એનું મોટું પાપ એમ કીધું. બાકી મિથ્યાત મોટું પાપ છે. એની સાથે આવા અંકુશ વગરના પરિણામો છે માટે મોટું પાપ એને એમ કીધું છે. જે વ્યવહાર માત્ર વ્યવહાર જેનો સારો હોય એને વ્યસન ન હોય. સમ્યક દર્શન તો જુદી, જેનો વ્યવહાર સારો હોય
વ્યવહારથી વ્યવહાર ધર્મની શ્રદ્ધા હોય તો એની સાત વ્યસન હોતા નથી. એ શ્રાવકોને એ સાત વ્યસન શોભે જ નહીં. વ્યવહાર ધર્મ જે સ્વીકારતા હોય અહીંયા સાત વ્યસન હોતા નથી. પ્રશ્ન તો એમ કર્યો કે સાત વ્યસનથી મિથ્યાત્વને મોટું પાપ થયું છે સિદ્ધાંતમાં. એવડું પાપ તો છે જ જાણે, એનાથી મોટું પાપ મિથ્યાત્વ. હા, મિથ્યાત્વ મોટું પાપ છે. થયું તો એને ભલે સાત વ્યસન ન હોય તો એ પાપ મોટું કરી દે. પાપ તો છે, આ મોટું છે. વ્યસન કરતા મિથ્યાત્વ મોટું પાપ છે. યથાર્થ વસ્તુ સ્વરૂપને ઓળખતો નથી, ખોટી ભ્રાંતિમાં પડ્યો છે. વસ્તુ સ્વરૂપને આડું અવળું જેમ તેમ સ્વીકારે છે, માટે મોટું પાપ છે. અંદર સ્વરૂપની ઘાત થઈ રહી છે, બહાર મોટું પાપ છે. આશ્ચર્યકારી લાગે શિકાર કરતો ઓલો બહારથી હિંસા ને બધું કરતો હોય તો પાપી દેખાય કે આ પાપ કરી રહ્યો છે દેખાય. અને અંદરમાં જે થાય છે એને દેખાતું નથી, એટલે એ પાપ દેખાતું નથી. સ્થૂળ દેખાય ને એટલે પાપ દેખાય. કરી રહ્યો છે મોટું પાપ છે. યથાર્થ નથી, વસ્તુ સ્વરૂપને ઊંધી રીતે સમજે છે, સ્વરૂપની ઘાત થઈ રહી છે, માટે મોટું પાપ છે. કીધું એટલે વ્યસનોમાં વાંધો નહીં એવો અર્થ નથી. પણ એ વ્યસનો મિથ્યાત્વ જ સંબંધ રાખે છે ને, એટલે વ્યસનો તો આમ મુમુક્ષુ નહીં હોતા. બે સાથે હોય છે. યથાર્થ નિશ્ચય અને યથાર્થ વ્યવહાર એ બે સાથે હોય છે. બાકી જે આ વ્યવહાર કહેવાય છે, જે વ્યવહાર જે આ ધર્મનો વ્યવહાર કહેવામાં આવે છે કે મિથ્યાત્વ પણ ધર્મ વ્યવહારથી સ્વીકાર્યો, એ વ્યવહાર તો એ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર નથી. એ તો વ્યવહાર માત્ર વ્યવહાર છે, અને વ્યવહાર નામ અપાય છે. બાકી અંતરનો યથાર્થ નિશ્ચય વ્યવહાર સાથે હોય છે. નાયકની પરિમિતિ પ્રગટ થાય અહીંયા જે પર્યાયનો વ્યવહાર શુદ્ધ પર્યાય, એની સાથે દેવગુરુ શાસ્ત્રના જે પરિણામ શુભ ભાવો એ બધા હોય છે. એ વ્યવહાર જે એને અંતરમાં જે પરિણતિમાં એ નિશ્ચય વ્યવહાર સાથે હોય છે. શુદ્ધ પરિણતિનો વ્યવહાર એની ભૂમિકા પ્રમાણે શુભ ભાવ હોય એ બધો એની સાથે યથાર્થપણે હોય છે. બાકી અનાદિનો જે વ્યવહાર જે રૂઢિગત વ્યવહાર હોય છે એ એકલો વ્યવહાર હોય છે. વ્યવહારાભાસ કહેવાય છે. નામ માત્ર છે. વ્યવહાર અને શુભ ભાવ ને વ્યવહાર એની યથાર્થપણે સાધક દશા પ્રગટી હોય એને કહેવાય છે. બાકી વ્યવહાર નામ અપાય છે. પણ એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અશુભ ભાવથી બચવા શુભ ભાવો આવે છે. જિજ્ઞાસાની ભૂમિકામાં પણ શુભ ભાવ હોય છે. જિજ્ઞાસા હોય, જેની સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય, એને પણ સાત વ્યસન હોતા નથી. આત્માની જિજ્ઞાસા સાથે દેવગુરુ શાસ્ત્રને ગ્રહણ કરીને આત્મા કેમ ઓળખાય, ગુરુ શું કે છે, દેવ શું કે છે, એ બધો એનો આશય સમજવો જોઈએ. અનાદિનો અજાણ્યો માર્ગ દેવગુરુ શાસ્ત્ર વગર સમજવામાં આવતો નથી. અને એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અનાદિનો અજાણ્યો માર્ગ પેલા એને દેવ કે ગુરુ મળે, એને ઉપદેશ મળે, એની દેશના મળે, તે અંતરમાં કોઈ અપૂર્વતા જો જાગે તો દેશના લબ્ધિ થાય છે. તો અંતરમાં એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બહારથી ગુરુ કે દેવ મળે, એનો ઉપદેશ એને અપૂર્વ લાગે કે આ કંઈક જુદું કે છે, અંદરમાં એવી અપૂર્વતા પ્રગટ થાય, અંદર અપ્રગટ.
અને મુક્તિને માર્ગે વળે છે. એને અપૂર્વતા લાગે આ કંઈક જુદું કહી રહ્યા છે. અંદર દેશના એને ગ્રહણ થઈ જાય, અંદર દેશના લબ્ધિ થાય છે. અપૂર્વપણે કંઈક અંદર અપૂર્વતા લાગી જાય, એ પોતાને કંઈક જુદું છે એવી અપૂર્વ અંદરમાં અપૂર્વતા કંઈક પ્રગટે ખબર નથી. એ દેશના લબ્ધિ એવી થાય છે, અંદર અપ્રગટ થાય છે. અંતરમાં એને અપૂર્વતા એવી એની પરિણતિ એમ કે આ કંઈક અંતરમાં જુદું છે એવું એને લાગવું જોઈએ. અંતરમાં એ દેશના એવી રીતે ગ્રહણ થવી જોઈએ. વાત છે ને આ કંઈક સ્વરૂપ કંઈક જુદું છે, આત્મા કંઈક જુદું કે છે, આત્મા કોઈ અપૂર્વ અનુપમ કે છે. એટલે એને આત્મા દેવગુરુ શાસ્ત્રની મહિમા સાથે આત્માની કંઈક મહિમા એવી જાતની અપૂર્વતા લાગે અંતરમાં. ના એવી ગ્રહણ થઈ જાય ને એ વખતે એને પ્રગટ નથી, પણ એને પછી અંતરમાંથી એનું પરિણતિ એ બાજુ જ્યારે જ્યારે દેશના મળે ત્યારે એને કંઈક અંદર જુદું કરવાનું કાર્ય એવું એને અંતરમાંથી એ દેશના થાય એટલે એને અવશ્ય એ તરફ પરિણતિ ગમે ત્યારે કાળ લાગે પણ એ પોતા તરફ વળ્યા વગર રહે નહીં, એવી દેશના ગ્રહણ થઈ જાય. ઉપદેશ મળે એ દેશના નથી, અંતરમાં થાય તો દેશના છે. અંતરમાં ગ્રહણ કરે તો દેશના છે. લાગવું જોઈએ નહીં. ભગવતી